રંજનબેન અને મનહરભાઈ આજે બહુ જ ખુશ હતા. આજે એમના દીકરા અમરનો જન્મદિવસ હતો. લગ્નના 7 વર્ષ પછી કેટલીય બાધાઓ કર્યા બાદ અમરનો જન્મ થયો હતો. ખૂબ જ લાડકોડથી ઉછેરી મોટો કર્યો. તેની બધી જ ઈચ્છાઓ પૂરી કરતા. તેના ભણતર માટે મનહરભાઈએ તનતોડ મહેનત કરી. રંજનબેનનું સપનું હતું કે મારો દીકરો ભણી ગણીને મોટો સાહેબ બનશે અને અમને પણ ગામડામાંથી મોટા શહેરમાં લઈ જશે. અમર ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. કોલેજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી આગળ ભણવા માટે તેને લંડન મોકલ્યો. ભણવા માટે અમરને લંડનના વિઝા મળ્યા ત્યારે રંજનબેને સત્યનારાયણની કથા કરાવી હતી. ત્યારે અડધા ગામે ચા પાણીની મિજબાની માણેલી. તેઓ દીકરાને વળાવવા મુંબઈ ગયા હતા. ત્યારબાદ મુંબઈના એરપોર્ટનું વર્ણન કરતા ગામડાની નાસમજ પ્રજા આગળ રોફ જમાવતા અને બોલતા પણ ખરા. અરે એ તો નસીબ હોય એને જ આવું જોવા મળે. અમરનું ભણવાનું પૂરું થયાને 5 વર્ષ થઈ ગયા. તેને ત્યાંની મોટી કંપની સાથે પાર્ટનરશિપ મળી ગઈ. મનહરભાઈની ઈચ્છા ખરી કે દીકરો ભલે ત્યાં રહે પણ વર્ષે એકવાર આવીને મળી તો જાય. દીકરો દર દિવાળીએ ભારત આવવાની વાત કરતો. પછી તો દિવાળીની રાહ જોતા મા બાપની કેટલીય દિવાળી ગઈ. તું ક્યારે આવે છે? આ પ્રશ્નનો જવાબ એક જ મળતો, અત્યારે બહુ કામ છે. હોપ સો દિવાળી પર. બાયપાસ સર્જરી કરાવ્યા પછી મનહરભાઈ ઢીલા થઈ ગયા. રંજનબેન દેખાવે તો મજબૂત પણ અંદરથી એક ચિંતા તેમને ઉધઈની જેમ કોરી ખાતી. દીકરો અમારી અંતિમ ઘડીએ પહોંચશે ને? અષાઢ આવે એટલે રંજનબેન અમરને કાલાવાલા કરવાની શરૂઆત કરી દેતા. આ વખતે આવશે ને બેટા? શરીરને તો ગમે તેમ ઝાલી રાખ્યું છે પણ મન હાથમાં રહેતું નથી. રંજનબેન અને મનહરભાઈ દર દિવાળીની આતુરતાથી રાહ જોતા. દિવાળી આ વખતે સમયસર આવી પણ રાતે આંગણે દીવા મૂકવા આવેલા રંજનબેનને કોઈ દિવસ નહીં ને તે દિવસે વિમાનની ઘરઘરાટી સંભળાઈ. એ સાંભળો, આજે ચોક્કસ અમર મુંબઈ ઉતરશે અને કાલે સવાર સુધીમાં ઘરે આવી જશે. બોલતા રંજનબેન રસોડામાં ગયા. થોડી વારમાં રસોડામાંથી વાસણનો ખખડાટ સંભળાયો. શું દીકરાને વધાવવાની તૈયારી કરે છે? હસતા હસતા મનહરભાઈ પૂછતા રસોડામાં ડોકાયા. સાચે જ રંજનબેન થાળી, દીવો, પાણીના લોટાની તૈયારી કરતા હતા. હરખ-પદુડી કહેતા કહેતા આગળના રૂમમાં આવી ગયા. આગળનું વાક્ય રંજનબેન ન સાંભળી લે તે માટે બહાર આવીને બોલ્યા, કાલ સવાર ઉગતા હરખ વહી જશે. સમજી જા અમરની માં. સાચે જ બીજી સવારે અમરની ટેક્સી ઘર આંગણે આવીને ઊભી રહી. બેટા તું ખરા સમયે પહોંચી ગયો. જોતો ખરી તારી માને કંઈ એંધાણ મળી ગયા હશે કે બધી તૈયારી આગલી રાતે કરી જ દીધી હતી. સળગતા દીવા અને બાજુમાં પડેલી પૂજાની થાળી અને લોટા તરફ આંગળી ચીંધી મનહરભાઈએ અમરને જોતાં જ પોક મૂકી. દીકરાએ ભેટમાં લાવેલી શાલ નિશ્ચેતન માને ઓઢાડી પિતાને બાથમાં લીધા. અમરને શું બોલવું શું કરવું તે સમજાયું નહીં. દિલોદિમાગ પર ઉથલપાથલ મચી ગઈ. દુનિયાના સર્વશ્રેષ્ઠ સંબંધનો ઋણાનુબંધ ચૂકવવામાં કરોડપતિ દીકરો વામણો સાબિત થયો. એક દિવસ વહેલો આવ્યો હોત તો? આ પશ્ચાતાપમાં પીગળતા પરદેશી દીકરાને માની લાખો નિરાશામાં છુપાયેલી એક અમર આશા દઝાડતી રહી.